નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારે કરી સૌથી મોટી જાહેરાત. તો મિત્રો, કઈ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, તો તેના વિશે વિગત ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા વાળો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે સાથે મિત્રો, શિક્ષક ભરતી, સરકારી કર્મચારી ભરતી, આંગણવાડી ભરતી અને પોલીસની ભરતી આવે, કોઈ પણ ભરતી આવે, કોઈ પણ ન્યૂઝ આવે તો તમે સૌપ્રથમ તમને આ ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે જે સરસ્વતી નદી પર હયાત 2 લેન બ્રિજ 1959માં બનાવવામાં આવેલ છે. એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સકળો પુલની જગ્યાઓ 6 લેન રોડ અનુરૂપ જૂના 4 લેન બ્રિજની જમણી તરફ આ નવો 4 લેન મેજર બ્રિજ નિર્માણ પામશે. નવા બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારના સમય અનુરૂપ સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામતી રસ્તાની સુવિધા પણ મળતી થશે ને ઉત્તર ગુજરાતના લોકોનો સમસ્યાનો અંત આવશે ને આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઈ સ્પીડ કોરિડોર. તો મિત્રો, ગાંધીનગર ન્યૂઝ કહે છે કે અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરતા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે. મુખ્યમંત્રીના બ્રિજ નિર્માણ માટે 125 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંઘી બનાવવા માટે અતિ મહત્વનો રસ્તાનો હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં અભિગમ અપનાવ્યો છે. તો મિત્રો, ઉત્તર ગુજરાતના લોકો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે. તેમના માટે આ મહત્વની અપડેટ રહેશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.